ગુજરાતી, આપણી માતૃભાષા. આપણી રોજબરોજની વાતો આપણે ગુજરાતીમાં જ કરીએ છીએ, પરંતુ આપણને ખબર નથી કે આપણે કેવી રીતે શબ્દો બોલીએ છીએ, તેના વાક્યો કઈ રીતે જોડાયેલા છે, કઈ રીતે એ ભાષા બને છે. તો જે આપને આવડે જ છે, પણ તેના વ્યાકરણ વિશે આપણે જાણતા નથી. તો ચાલો આજે ગુજરાતીના વ્યાકરણને સમજીએ. ભાષાનો નાનામાં નાનો એકમ તે ધ્વનિ છે. ભાષાનો નાનામાં નાનો એકમ છે ધ્વનિ, જેને આપણે સાદી ભાષામાં અવાજ કહી શકીએ. ભાષાના આવા ધ્વનિને આપણે બે રીતે ઓળખીએ છીએ. આપણને ખબર જ છે કયા? સ્વર અને વ્યંજન. આપણે જાણીએ છીએ તેમ સ્વર એટલે અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, આ એ 11 સ્વરો છે. અને વ્યંજન એટલે ક થી જ્ઞ સુધીના વ્યંજનો. હવે સ્વર કોને કહેવાય? તો મુખમાંથી પસાર થતો અવાજ મુખના કોઈ ભાગમાં અવરોધ પામ્યા વગર બહાર આવે તેને સ્વર કહેવાય છે. જ્યારે વ્યંજનમાં મુખ કે નાકમાંથી પસાર થતો અવાજ મુખના કોઈને કોઈ ભાગમાં અવરોધ પામીને બહાર આવે છે, તેને આપણે શું કહીએ છીએ? વ્યંજન. આ સાથે ધ્વનિ બે પ્રકારના હોય છે, ઘોષ ધ્વનિ અને અઘોષ ધ્વનિ. અઘોષ ધ્વનિ એટલે એવા ધ્વનિ કે ગળાના ભાગમાં આવેલી નાદ તંત્રીઓ અલ્પ માત્રામાં ઓછી કંપે છે, અને જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તે અઘોષ ધ્વનિ. જ્યારે ઘોષ ધ્વનિમાં ગળાના ભાગમાં આવેલી નાદ તંત્રીઓ વધારે કંપન પામે છે, અને જે રણકા જેવો અવાજ ઉત્પન્ન થાય છે તે ઘોષ ધ્વનિ. અને ત્રીજું છે અનુનાસિક ધ્વનિ. અનુનાસિક ધ્વનિ એટલે જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે મુખ અને નાસિકા દ્વારા તેને ઉચ્ચારણ કરીએ છીએ. મુખ અને નાસિકા બંને દ્વારા. તેવા ધ્વનિને શું કહેવાય છે? અનુનાસિક ધ્વનિ. તો આપણે આ ધ્વનિ વિશે સામાન્ય માહિતી મેળવવી. હવે તેના ઉચ્ચાર સ્થાન આપણે કીધું ને કે વ્યંજન ક્યારે બોલાય છે? જ્યારે મુખ કે નાકમાંથી પસાર થતો અવાજ મુખના કોઈ ભાગમાં અવરોધ પામે છે ત્યારે વ્યંજન બોલાય છે. તો એ અવરોધ સ્થાનો